પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડ પિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવી હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તાપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીનો કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ફૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા ન જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે ઝીલણિયા તળાવે સ્નાન કરવા માટે જવું. પણ જાતા પહેલા મારી પાંચી બહેનોને બોલાવતી જાઉં. હા, મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છી હો, તો તારે પણ અમારી હારી રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકણ લઈને કાલે પાછો આવીશ તો આજે જાવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો. સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે.
ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચાલવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોઠિયો ચારવા નહીં જઉં. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. જાવ ખરો, પણ એક શરતે. હા, અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં. બતાવો મરિયા, તારી તાકાત બતાવ. એ જો આલી લ્યો, એની કડીની દેવીની રજા લઈને આવ્યો અને આયલો મરિયા, આયલો. રમી લે મરિયા, રમી લે. અહીંથી થોડી જગા કરી દેજો. રમી લે મરિયા, રમી લે. જોઈ લે બધા અનિલ ભુવાનું કાંડું ધરે જોઈ લે. એ બધા ये हमारा सरोवर ना कीड़ा, हाँ ये रवि हमारी रवि ले ये कड़गला मांडू के हने कड़गला मांडू, ये कड़गला मांडू के हने कड़गला मांडू. आज जगले पगले जो छोटी लगी शेरी को सुन जाऊं ना तो हने ये कांडे रमना दादा हमारी बनी जाओ. ये जवाब हमारी आज तारी ताकत जवाब. भाई रमे बाप, आज मारो सरोवर दा किंग रमे. ये हाँ मारो अनिल हुआनु गांडू धर्म. हाँ ये कोई एम कहतुं होय કે ભૂત પ્રેત ઉપર વિશ્વાસ ન કરાય. ये कोई एम कहतुं होय કે ભૂત પ્રેત ઉપર વિશ્વાસ ન કરાય. જય રે અનિલને પૂછી લ્યો કે એના કાંડે રમનાર રમડિયામાં કેટલી તાકાત છે. અમરિયા आज तारी ताकत जवाब ये बताओ. माजी रवे बाप रवे. रवे बाप रवे. आज मारा साइलेंट किंग रवे. आज मारवाड़ी जो जोड़ी कर दी जाने नजर आयो होय અને જો અમરિયાના બંધે જઈને હોય ઈ અમારે જો ચોટીલાની શેરીમાં હાજરી દે તો પાછો પડે ને તો મારા હરીના કાંડે રમણે અમરિયામાં ફાઈટ પડે. યો જપા વરેલિયા, आज તારા કાંડે કોઈ અમરિયા બતાવ. આઈ રમી લે રમે બાપ. आज મારો સરોવરનો કિંગ રમે. રમી લે
હાય જો બાપ જો દાદા ભૂતળાને જાઓ યજમા ઉમરિયા યાદ તારી તાકાત અજમા હાય હા મારો સરોવરનો કિંગ હા રમે બાપ યાદ મારો સાયલાનો કિંગ રમે યા મારો નવા બરાનો કિંગ હા ये धुजा हो भैया यहाँ जो छोटी नानी शेर ये धुजा ये बतावी दे अमरिया ये आज तारी ताकत बताओ हाँ ही ये रमीले हाँ ही ये जो बाप हे एक डगला मांडू के अनेक डगला मांडू एक डगला मांडू के अनेक डगला मांडू आ ये डगले पगले जो छोटी नानी शेरी नो रुजा उठे तो दादा अमरिया मटी जाओ ये रमीले अमरिया रमीले ये जमाओ अमरिया आज तारी ताकत जमाओ ये रमीले લઈ મારા સરોવરના કિંગ જઈ લે ये कोई एम कहतु હોય કે ભૂત પ્રેત ઉપર વિશ્વાસ ન કરે કોઈ એમ કહેતું હોય કે ભૂત પ્રેત ઉપર વિશ્વાસ ન કરે તો જઈને એની લેને પૂછી લ્યો કે એના કાને રમનાર અમરિયામાં કેટલી તાકાત છે ये बतावी दे अमरिया आज तारी ताकत बता ये आज मारो अनिलियो जेनी करनी जेवी नजर आयो होय મને જો અમરિયાના પણ તે દઈડો હોય જો જો કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીલણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે પોઠિયો ચારવા ગયો પણ હજી આવ્યો નહીં ક્યાં ગયો હશે અરે દેવી આયોડો પોઠિયો ચારવા ગયો હજી કેમ નથી આવ્યો ખબર નહીં પ્રભુ આ સાંજ પડવા આવી આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી મને તો ભારે ચિંતા થાય છે દેવી ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો પ્રભુ એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને એટલા માટે મેં એને આપી દીધું અરે દેવી તો અનાથ થઈ ગયો એ આલુડો એક માયાવી રાક્ષસ હતો તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો ભસ્મ કણકણ માથે ચડાવ્યું અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે દેવી હે લંગોટા તારી પાર્વતી મને સોંપી દે અરે રાક્ષસ તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ શરત મને મંજૂર છે
લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ પ્રભુ આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ પ્રભુ આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દૈતે 33 કરોડ દેવાળુને મૂછના મોવળે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી, એક જ્વાળામુખી જોગણી છે, એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ. જે કોઈને માં ચોટીલાની ચાવડના દર્શન કરવા હોય તો સ્ટેજ ઉપર આવી શકે છે. એવું ન માનતા કે પૈસા હોય તો જ દર્શન થાય. મારી ચોટીલાની સરકાર કે જો બાપ